એક જ બ્રેક મળતો હતો, હોપ મળતું હતું એ વોર્સો એટલે પોલેન્ડથી મોસ્કો અને મોસ્કોથી સીધા બોમ્બે. એટલે મોસ્કો એરપોર્ટ ઉપર ઉતર્યા. હવે મોસ્કોમાં 3-4 એરપોર્ટ છે. એટલે એક એરપોર્ટ એવું હતું કે ત્યાં ખબર નહીં શું વ્યવસ્થા, પણ એને સ્મોકિંગ રૂમ ન મળી. એટલે એને સેક્રેટરીને પૂછ્યું કે તું નેટ ઉપર ચેક કર કે આ એરપોર્ટ ઉપર આપણે સિગરેટ પીએ તો ફાઇન કેટલી થાય. એટલે એને રૂબલ્સમાં ચેક કર્યું એટલે ખબર પડી કે લગભગ 1.25 લાખ જેટલી થાય. બંદાસ પી લીધી. સીસીટીવી કેમેરામાં આવી ગયા એટલે ઓફિશિયલ્સ યુ કાન્ટ સ્મોક હિયર, તો કે ફાઇન આપી દે. સિગરેટ પૂરી કરી લીધી. આવા માણસ, એની પાસે અમારે વ્યસન મુક્તિની ફિલ્મ બનાવવાની. That was a challenge. પણ અમે આખો કોન્સેપ્ટ એમને કીધો ને અમારા સંતો, એટલે એમને ગમ્યું કે વાત સારી છે. પછી તો બાકી ફિલ્મ સ્ક્રિપ્ટ લખાણી, એમને બનાવી ફિલ્મ. એટલે ફિલ્મ એટલે 25 જ મિનિટની. પેવેલિયનની અંદર આપણે ફેસ્ટિવલના બધા પેવેલિયન્સ હોય, એમાં 15 મિનિટની 20 મિનિટની જે ફિલ્મ્સ હોય એવી હોય. એટલે એમણે એ ફિલ્મ બનાવતા બનાવતા સંતો સાથે સહવાસ થયો, એમની સાથે વાતચીત, પ્રેરણા, તો એ રિડ્યુસ કરતા કરતા 30 સિગરેટ ઉપર આવ્યા. See, when you think different, it has the power to change yourself. 30 સિગરેટ ઉપર આવ્યા. પણ પછી એમને સંતોને મોઢે કીધું કે હવે તમે મને એક પણ વખત એક પણ સિગરેટ ઓછું કરવાનું કહેતા ના દે. I will come to the last oxygen of my life. પછી 2016માં મેં સેલિબ્રેટ કર્યો 10 દિવસનો ફેસ્ટિવલ. સુરત ત્યાં આવ્યા અને ત્યાં મહંત સ્વામી મહારાજને રૂબરૂ મળ્યા. અને મહંત સ્વામી મહારાજને મળ્યા અને પ્રથમ જ દર્શન સંતો એમને બેકગ્રાઉન્ડ આપેલું કે આ વ્યક્તિનું આ બેકગ્રાઉન્ડ છે. મહંત સ્વામી મહારાજે એમના માથા ઉપર હાથ મૂકીને કીધું મક્કમતા રાખજો, છે એ જતું રહેશે. મહંત સ્વામી મહારાજની આંખોમાં જે પ્રેમ, જે ભાવ, જે આધ્યાત્મિકતા એમને ખૂબ સ્પર્શી ગયું. અને ત્યાં જ એમને પ્રેરણા મળી. 2016 December, today is 2023 April, May, he has not touched a cigar. એના વાઇફ તને ખબર પડી, તને વાઇફ તો ઘરે ધ્રુસકે રડે. પહેલા તો બિલીવ ના થાય, પણ એક આખો દિવસ ગયો તો જોયું કે મારા હસબન્ડને એક પણ સિગરેટ પીધી નથી. બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, તો શી ફેલ્ટ લાઈક ચમત્કાર તો થયો છે. હવે આ અરવિંદ બબ્બલ એમ કહે છે કે કોઈ સિગરેટ પીતું હોય ને તેનો ધુમાડો મને નથી ગમતો. એટલે આવું હોય. વોટ ચેન્જ. એમણે એમના 30-40-50 ફ્રેન્ડ્સને ઇન્સ્પાયર કરીને, વાત કરીને, મોટિવેટ કરીને સિગરેટનું વ્યસન છોડાવ્યું છે. સાથે સાથે એમને એમ થયું કે ઇફ આઈ કેન મેક ધીસ ચેન્જ, આઈ કેન મેક અ બિગર ચેન્જ ઓલ્સો. એ પોતે કહેતા કે મારો સખત ગુસ્સો સેટ ઉપર, એક્ટિંગમાં, ડિરેક્શનમાં, સેટિંગમાં સેટ પણ ફેરફાર હોય એટલે એનો ગુસ્સો આસમાને પહોંચી જાય. અને કોઈ આજુબાજુ 10 ફૂટની રેન્જમાં ઊભું ના રહી શકે. એક એકદમ કૂલ ડાઉન થઈ ગયો. માય વાઇફ, માય ફેમિલી, મારો સ્ટાફ, ઓફિસ, બધા અત્યારે બહુ જ રાજી છે કે સાબ બહોત બદલ ગયે. તો જો મોટો ફેરફાર આપણામાં શક્ય છે, થઈ શકે છે. એટલે આપણે જે ચેન્જ લખીએ ને એ ચેન્જ આપણે પ્રેક્ટિસ કરશું તો થઈ જશે. એ શક્ય છે. એટલે થિંક ડિફરન્ટમાં સી બીકેમ સક્સેસફુલ ડિફરન્ટલી. કેવી રીતે? અ બેટર ફેમિલી પર્સન, અ બેટર વર્કિંગ કલીગ. કારણ કે ગુસ્સો અને સિગરેટ ઓછા થઈ ગયા, 0 થઈ ગયા. તો પહેલો મુદ્દો છે થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ, સક્સીડ ડિફરન્ટમાં સુધારો મારામાં જરૂરી અને શક્ય છે. બીજો મુદ્દો, when you think different, you succeed different. કેવી રીતે? તો એક આ પર્સનલ લાઈફની વાત કરી કે ભાઈ મારા જીવનમાં સુધારો જરૂરી અને શક્ય છે. બીજી વાત, બીજો મુદ્દો, સંબંધો સુધરી શકે છે. થિંક ડિફરન્ટ. આપણે બેઠા છીએ બધાને ઇનવેરેબલી, આઈ કેન ટેલ વિથ ઓલ કોન્ફિડન્સ કે આપણા જીવનમાં 2, 5, 15 સંબંધો બગડેલા છે. માણસ છીએ, આપણો વાંક હોય, સામેવાળાનો હોય. કોન્સેપ્ટ શું છે થિંકિંગ ડિફરન્ટમાં? રિલેશનશિપ્સ કેન બી ઇમ્પ્રુવડ. ખાલી અત્યારે માનવાનું છે. ડુ યુ બિલીવ? તો મારી સાથે બોલે જો, સંબંધો સુધરી
શકે છે. આપણા તરફથી થોડો પ્રયત્ન કરવાનો છે. એની માટે પણ 200 વર્ષ પહેલા વાળા ગુણાતીયાન સ્વામી લખ્યું છે, જો આપણે એના થઈ જઈએ તો એ આપણા થઈ જાય. એ કળા છે. ઘણા વ્યક્તિઓમાં કળા હોય છે. દે આર સ્માર્ટ ઇન હ્યુમન રિલેશન્સ. જ્યાં બોલવાનું હોય ત્યાં બોલી લે, જ્યાં શાંત રહેવાનું ત્યાં શાંત રહી દે, જ્યાં નીચી નજર રાખીને સ્વીકારી લેવાનું ત્યાં નીચી નજર રાખીને સ્વીકારી લે, અને છતાં બીજા રૂટ ઉપરથી સોફ્ટલી પોતાનું મન ધર્યું પણ કરાવી શકે. એક કળા છે. એ વ્યક્તિને કોઈ ગાળ દે તો ગાળ સાંભળતી વખતે પણ હસી લેવું એક કળા છે. અને ગાળનો પણ જો ઉપયોગ કરવો હોય તો બહુ મોટી કળા છે. આપણા દેશના જે સર્વોચ્ચ વ્યક્તિ છે ને એની પાસે આ કળા છે. એમને કોઈ ગાળ દે, he has a neck of turning that into a huge vote bank. એક બોલોતી કળા છે, સામાન્ય કળા નથી. ગાળની સામે ગાળ નહીં દેવાની, ગાળનો ઉપયોગ કરવાનો. આવી ઘણી બધી લૌકિક કળા છે કે જેમાં તમે કોન્ફિડન્ટલી કોઈ પણ સંબંધ સુધારી શકો છો. એટલે યોર હોમવર્ક નંબર 2 ટુડે ઇઝ, આજે રાતે તમે જ્યારે પહેલો મુદ્દો લખવા બેસો ત્યારે બીજો મુદ્દો લખવાનો કે મારે આ 5-7 વ્યક્તિઓ સાથે ડિફરન્સ ઓફ ઓપિનિયન અથવા ઈગો ક્લેશ અથવા એટીટ્યુડ ક્લેશ રહે છે, તો આમાંથી હું એક વ્યક્તિ આજે નક્કી કરું છું કે ઇન 1 વીક આઈ વિલ try from my side to improve the relations. And see, you become a different person and you will succeed differently. સંબંધો સુધરી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 1300 થી પણ વધારે સંસ્થા ઊભી કરી. આ તમારે જોલી જીમખાના એક સંસ્થા છે ને, આવી નાની મોટી 1300 સંસ્થાઓ. એકનું સંચાલનમાં કેવું થાય છે સાંજ પડે મનોજભાઈ? એકનું આ સંચાલન વહીવટ વ્યવહારમાં આ 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ. 1300 ઘણા સારા ડેવલપર્સ અને બિલ્ડર્સ અમે મળીએ ને હું એને એક જ પ્રશ્ન પૂછું છું. 1300 જમીન પર્પસફુલી આ આંખથી તે જોઈ હોય તો મને કે. હજી સુધી મને કોઈ આ નથી પાડી. ખાતું એમ પૂછ્યું, ગમે તેવા મોટા બિલ્ડર અને ડેવલપરો 1300 જમીન ઉપર પર્પસફુલી પગ મૂક્યો હોય, ફરવા ગયા હોય, ગાર્ડનમાં વોક લેવા ગયા હોય, એવું નહીં કે ભાઈ આનું કંઈક હોય તો જોવો ને, કંઈક હોય તો કંઈક કરીએ, વિચારીએ, એમ એવા પર્પસથી. પછી કર્યું ના કર્યું ચેપ્ટર 2. પર્પસફુલી એ જમીન ઉપર આમ પગ મૂક્યો હોય 1300 જમીન ઉપર, એ આંગળી ઊંચી કરો. ત્યારે કોઈ આંગળી ઊંચી ના. પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા. અને એ પણ નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ, બાંધીને વેચવાના નહોતા. નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ. એટલે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. એ તમે બિલ્ડર કહેવાઓ ને, માસ્ટર બિલ્ડર. આ હું બેકગ્રાઉન્ડ એટલા માટે આપું છું, સમજજો. આ બેકગ્રાઉન્ડ હું એટલા માટે આપું છું કે 1300 પ્રોજેક્ટ કર્યા હોય એટલે કેટલી વ્યક્તિઓ સાથે વહીવટ વ્યવહાર કર્યો હોય, કેટલી વ્યક્તિઓ સાથે મિટિંગો કરી હોય. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 100 કરતાં વધારે આર્કિટેક્ટ સાથે પ્લાન ડિસ્કસ કરેલા છે. 100 કરતાં વધારે આર્કિટેક્ટ, 100 કરતાં વધારે કોન્ટ્રાક્ટર સાથે બેસીને ડિસ્કસ કરેલું છે. એ વ્યક્તિનો અનુભવ કેટલો. એ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એ હું કહું, ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. સંબંધો સુધરી શકે છે મુદ્દો આપણે ચર્ચીએ છીએ ને, એમાં મુખ્ય મુદ્દો છે કોઈનું પણ અહિત ઈચ્છવાનું નહીં. એ છે હું છું. એ વ્યક્તિ એના નસીબનું, એના પુરુષાર્થનું, એની ઉપર થઈ જે ભગવાનની કૃપા, એનું એ ફળ ભોગવે છે અને આનંદ કરે છે. હું મારા નસીબનું, મારી મહેનતનું
અને મારી ઉપર થઈ ભગવાનની કૃપા, એનું ફળ હું ભોગવું છું. હી ઇઝ હી, આઈ એમ આઈ, ફિનિશ. આમાં ઈગો નથી, પણ ક્લેરિટી ઓફ પર્પઝ ઓફ લાઈફ છે. ઇટ્સ નોટ ઈગો. એ શું કહેવાય? ક્લેરિટી ઓફ પર્પઝ ઓફ લાઈફ. એ છે હું છું. કોઈની સાથે ઈર્ષ્યાનો ભાવ જ નથી, કોઈની સાથે અભાવગુણની વાત જ નથી. એમાં મગજ બગાડાય નહીં, એમાં મગજની શક્તિ બગાડાય નહીં. એટલે મીટ એન્ડ ગ્રીટ એવરી પીપલ વિથ અ સ્માઇલ. પ્રોફેશનલી પણ એર હોસ્ટેસીસ બધા સ્માઇલ કેવી આપે છે? જેમ તમારે 20 વર્ષનો સંબંધ હોય ને એવો સ્માઇલ આપે. હા, એનું પ્રોફેશન છે, એન્ડ દે આર અપ ટુ ધ માર્ક. એનું પ્રોફેશન છે ને કરવું છે, કરે છે. તો આર્ટિફિશિયલી પણ લોકો એટલું કરી શકે છે. તમે નેચરલી થોડુંક પણ કરો ને તો તમારા સંબંધો બહુ સારા રહે. પ્રમુખ સ્વામી મહારાજ 40 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા, સવાર બપોર સાંજ મુલાકાત આપતા. 40 lakhs, 4 million. અને બધાને પ્રશ્નો સાંભળ્યા અને એનો ઉત્તર આપ્યો. એમનો જનસંપર્કનો અનુભવ કેટલો બધો. એમણે એક સરસ વાત રજૂ કરી, સંબંધો સુધરી શકે છે એની માટે. પ્રમુખ સ્વામી મહારાજ બેલ્જિયમમાં હતા, ડોક્ટર શાહના ઘરે એમનો ઉતારો હતો. એમને કહ્યું કે સ્વામી, કોઈ વ્યક્તિની એક નેગેટિવ વાત, એનો અવગુણ, એનો કોઈ ફોલ્ટ એકવાર નજરમાં આવે પછી કાયમ આપણે એ વ્યક્તિને એ નજરે જ જોઈએ કે આવો આવો. કોઈ એ વ્યક્તિની સારી વાત આપણને કરવા આવે ને તો આપણે કંઈક વાત તારી બરોબર છે, પણ હું તને એક વાત કરું. એ આપણો મૂળભૂત સ્વભાવ, એને કહેવાય કાગડાનો સ્વભાવ. શું કાગડા છે ને પેલા ઢોરને ચાંદુ પડે ને એટલે ત્યાં જ ચોંટે. પ્રમુખ સ્વામી મહારાજ એક કહેવત બહુ સરસ બોલતા. કાગડો હોય ને ઢોરના ચાંદા ઉપર ચોંટે, અને વાછડું હોય ને એ ગાયના આચળે. એટલે એને દૂધનું સુખ આવે અને પેલાને લોહી અને માંસની ગંધ આવે. એમ આપણે સ્વભાવ છે ને એ વાછરડા જેવો રાખો કે આપણે સાચી સારી વાત હોય ત્યાં જવું, ખોટી ખરાબ વાત હોય એમાં ઇન્ટરેસ્ટ તો બધાને બહુ પડે. એડવર્સિટીઝ તો જીવનમાં ઘણી બધી ઊભી થઈ કે પરફોર્મન્સ ના આપી શક્યા, કોન્ફિડન્સ ડગી જાય એવી પરિસ્થિતિ આવી ગઈ, પોતાની જાત ઉપર ડાઉટ ઉભો થાય કે ઇઝ માય ટેલેન્ટ વર્થ ઇન્ટરનેશનલ સ્ટેજ. કોઈ પણ પરફોર્મર માટે આ ડાઉટ ઉભો થાય એટલે તો એની ગમે તેવી ટેલેન્ટ હોય ને એ પરફોર્મ ન કરી શકે. ઇઝ માય ટેલેન્ટ વર્થ એન્ડ ક્લાસ ઓફ ઇન્ટરનેશનલ સ્ટેજ. આ બધામાંથી મારવાન અટપટું પસાર થયા, પણ વિચારની સ્પષ્ટતા અને વિચારની દ્રઢતા રાખી હતી કે ના, કરવું તો છે જ. પોતાનામાં પણ આત્મવિશ્વાસ રાખ્યો કે મારી ટેલેન્ટ તો છે જ, હું પરફોર્મ તો કરી જ શકું છું. હવે ક્લિક થવાની વાર છે. પોતાનામાં પણ વિશ્વાસ રાખ્યો, કોન્ફિડન્સ, વિલ પાવર તૂટવા ન દીધો. ઇકોસિસ્ટમમાંથી એટલે કે ફ્રેન્ડ્સ અને ફેમિલીમાંથી પણ ઘણો સારો સપોર્ટ મળ્યો. આ બધું પુરુષાર્થ કરતા કરતા એમને સંજોગો પરિસ્થિતિ પ્રાપ્ત થઈ અને he could make it in life what he actually wanted to make. તો આપણને પણ વેપાર ધંધામાં નાના મોટા પ્રશ્નો થાય, પ્રતિકૂળતા ઊભી થાય, પણ શ્રદ્ધાથી પ્રયત્નશીલ રહેવું, આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ અને વિલ પાવર તૂટવા ન દેવો. અને આપણી પાસે તો આ ભગવાન અને સંતનું અતિશય બળ છે. તો મંડ્યા રહેવું, કર્યા રહેવું. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, until I can run, I'll run. When I can't run, I'll walk. When I can't walk, I'll crawl, but I'll not stop moving ahead. એ આ વિચારની સ્પષ્ટતા છે. કર્યા કરવું શ્રદ્ધાથી. જે સમયે જે તક મળી, જે સમયે જે દરવાજો ખુલ્યો, પણ કર્યા કરવું, મંડ્યા રહેવું, તો જીવનમાં સ્થિરતા પ્રાપ્ત ધીમે ધીમે થઈ જાય. જો આપણા ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ, જેમણે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત અનુસાર BAPS સંસ્થાની સ્થાપના કરી, એમને જીવનમાં કેટલી બધી પ્રતિકૂળતાઓ ડગલે ને પગલે,
પ્રતિકૂળતાઓ સિવાય કાંઈ નહીં. If you want to see a life full of adversities, it is the life of Shastriji Maharaj. And at the same time, if you want to see a life full of positivity in all adversities, again, it is the life of Shastriji Maharaj. જે જગ્યાએ જાય વિરોધ, જે પ્રોજેક્ટ શરૂ કરે, માણસોની દ્રષ્ટિએ, કારીગરોની દ્રષ્ટિએ, પૈસાની દ્રષ્ટિએ, એટલે કે ઓલ ટાઈપ્સ ઓફ રિસોર્સિસ બધાની દ્રષ્ટિએ પ્રતિકૂળતાઓ, એડવર્સિટીઝ. સાથ સહકાર સંજોગો પ્રતિકૂળ, એની વચ્ચે કેટલો બધો સકારાત્મક ભાવ. શાસ્ત્રીજી મહારાજને પોતે એક વાત કરતા પોતાના જીવનમાંથી, અને એ વાત આપણે પ્રમુખ સ્વામી મહારાજના મુખે પણ આપણી આ પેઢીએ ઘણી વખત સાંભળી. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરવો. You have to weigh the options, the pros and cons of it. 100 વાર વિચાર કર્યા પછી એકવાર જો નક્કી કરીએ આપણે કે આપણે આ કાર્ય કરવું છે, પછી 100 વિઘ્નો આવે તો પણ ઊભા નહીં રહેવાનું, એ શાસ્ત્રીજી મહારાજ શીખવાડતા. અને પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, અને પ્રમુખ સ્વામી મહારાજને વારસામાં એ પ્રકૃતિ પણ આવી હતી શાસ્ત્રીજી મહારાજની, કે એમને પણ વિઘ્નોની વચ્ચે સકારાત્મક ભાવ રાખ્યો. જેમ હેરોમાં કેસ હારી ગયા છતાં સકારાત્મક ભાવ રાખ્યો કે કરવું છે, બીજી જમીન શોધવા માંડો. ભગવાનની ઈચ્છા, આપણે પ્રયત્ન કરી લીધો, પણ હવે જે પરિણામ આવ્યું આપણે સ્વીકારી લઈએ. બીજી જમીન શોધો, અને નિસ્દનમાં શોધીને આ મોટું મંદિર થયું. રીડર્સ ડાયજેસ્ટ લખી પણ નાખ્યું કે 8 વન્ડર ઓફ ધ વર્લ્ડ કર્યું. એટલે when you face adversities in life, don't sit back. Falling is not a crime. Refusing to stand up again and start the walk is a crime. જીવનમાં પડવું એ ગુનો નથી, પણ પડ્યા રહેવું એ ગુનો છે. પડીને ફરી વખત ઊભા થવાનો ઇનકાર કરવો અને ચાલવાનો ઇનકાર કરવો એ ગુનો છે. Falling is not a crime. Refusing to stand up again and start walking is a crime. એ ગુનો છે. તો આપણને આપણા ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી દેખાય છે, ગુરુહરિ મહંત સ્વામી મહારાજના જીવનમાં દેખાય છે. રોબિન્સવિલ અક્ષરધામના નિર્માણમાં કેટલી બધી પ્રતિકૂળતાઓ, આપણે બધી વાતો જાણીએ છીએ, અનેક પ્રકારે બધી પ્રતિકૂળતાઓ. પણ એ બધાની વચ્ચે આપણે મહંત સ્વામી મહારાજને સ્થિર જોયા, ધીર જોયા, શાંત જોયા, કર્મઠ જોયા, સતત પ્રયત્નશીલ જોયા. અને આ the second largest Hindu મંદિર in the world and the largest Hindu મંદિર in the western hemisphere ઊભું થઈ ગયું. તો પહેલી અગત્યની વાત છે to keep positivity during times of adversities, કે વિચારોની સ્પષ્ટતા અને વિચારોની મક્કમતા રાખવી. અગેન જે આપણને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે 100 વાર વિચાર કરી લો, કરવું છે કે નથી કરવું, પ્રોઝ એન્ડ કોન્સ. પણ એકવાર જો નક્કી કરીએ તો પછી હર્ડલ્સની સામે જોવાનું જ નહીં. Hurdles are those which you see when your eyes are off the goal. પહેલી અગત્યની વાત આ છે. બીજી અગત્યની વાત કે આપણે સકારાત્મક રહેવા માટે આપણા તરફથી શું પ્રયત્ન હોવો જોઈએ. ચલો, એક વિચારોની સ્પષ્ટતા અને મક્કમતા તો છે જ, પણ કંઈક આપણી આદતોમાં આપણે ફેરફાર કરવો પડે. આપણા એટીટ્યુડ્સ, અભિગમમાં આપણે ફેરફાર કરવો પડે. લોકો સાથેના આપણા સંબંધો છે, એમાં ક્યાંક આપણા તરફથી ઉણપ રહેતી હોય, જેને લીધે આપણે પીપલ રિસોર્સ ડેવલપ ન કરી શકતા હોય, વિચ ઇઝ અ વેરી બિગ સ્ટ્રેન્થ ફોર એની ઇન્ડિવિજ્યુઅલ, ફોર એની એક્ઝિસ્ટન્સ અપોન ધીસ અર્થ રાધર. પીપલ સપોર્ટ એ આપણે ઊભો ન કરી શકતા હોય. એટલે આપણે સપોર્ટ એટલે દ્રષ્ટિ આપણા પ્રત્યે લાગણી, પ્રેમ, હૂંફ રહે. એમાં ક્યાંક આપણી આદતમાં કે અભિગમમાં કે બોલવા ચાલવામાં ફેર રહેતો હોય તો એ વિચાર કરવો પડે કે મારે આમાં ક્યાં સુધારો કરવાનો છે. આમ તો પૃથ્વી ઉપર બહુધા લોકો અને લગભગ બધા લોકો એમ માને છે કે હું તો બરાબર જ છું, જે કંઈ સુધારો કરવાનો છે મારા સ્પાઉસે કરવાનો છે, મારા ચિલ્ડ્રને કરવાનો છે, મારા બિઝનેસ પાર્ટનરે કરવાનો છે, મારા નેબરે કરવાનો છે, મારા રિલેટિવ કરવાનો છે, હું તો બરાબર જ છું. નથિંગ ઇઝ રોંગ વિથ મી. વોટ એવર ઇઝ રોંગ ઇઝ વિથ ધ પીપલ અરાઉન્ડ મી. મારામાં બધું બરોબર જ છે, સુધારો ક્યાં કરવાનો છે?
આપણને વાત ગુણાતીયન સ્વામી 200 વર્ષ પહેલા કરી છે કે દરેક જણ એમ માને છે, ગુણાતીયન સ્વામી બોલ્યા છે કે જો મારા પ્રમાણે બધા જો સમજે તો બધા સુખી થાય, પણ હવે બધા આવું જ સમજે છે. ગુણાતીયન સ્વામી 200 વર્ષ પહેલા નાળ પકડી છે આપણા સ્વભાવની, કે આપણે બધા શું માનીએ છીએ કે હું જેમ સમજુ છું એમ જો બધા સમજે તો બધા, પણ બધા આમ જ સમજે છે તો કોણ કોનું માનશે? ઘણી વખત કોઈ હરિભક્ત હોય, કોઈ ગુણભાવી આવીને સંતોને વાત કરે કે સ્વામી જો ઘરમાં તકલીફ ને વિખવાદ છે, પણ આ લોકો જો હું કહું એમ કરે ને તો બધું બરાબર થઈ જાય. પણ હવે ઘરમાં 5 જણા આમ જ માને છે. એટલે we need to make some change in our own selves. How many of us we really believe that we need some positive change to better fit our own ecosystem? કેટલા જણા આપણે માનીએ છીએ કે મારામાં કંઈક સકારાત્મક ફેરફારની જરૂર છે કે હું મારી ઇકોસિસ્ટમને વધારે સારી રીતે ફિટ થઈ શકું. આઈ કેન બી અ બેટર વર્ઝન ઓફ માય ઓન સેલ્ફ, વર્ઝન 2. જો આપણે બધાએ હાથ ઊંચો કર્યો, આપણને અંતરદ્રષ્ટિ છે કારણ કે આપણે સત્સંગમાં આવ્યા છે કે આપણે સુધારો કરવો છે. એટલે આપણી આદત, અભિગમ, બોલચાલ, વર્તન, વર્તણૂક એમાં ક્યાંક ચેન્જ માગી લે. જેમ મહંત સ્વામી મહારાજ અને સંતો અક્ષરધામ ટૂર માટે સ્ટટગાર્ટ ત્યાં જર્મની પધારેલા, જે પ્રસંગ આપણે જાણીએ છીએ કે પેલા મર્સિડીઝના પ્લાન્ટમાં ને એમને જે ગાઈડ ફેરવતા તેને કીધું કે આવી ટેકનોલોજીમાં ઇમ્પ્રુવમેન્ટ કર્યું, આ ટેકનોલોજીમાં. ત્યારે કોઈ સંતે પૂછ્યું કે સ્વામી, એટલે પેલા ગાઈડને કે where do you actually need to make the change, in the technology or the person who is driving the car? ટેકનોલોજીમાં ચેન્જ જોઈએ જ, ટેકનોલોજી અપગ્રેડ દિવસે દિવસે થવી જ જોઈએ, એમાં બે મત નથી, પણ સાથે માણસમાં સુધારો કરવાનો કે નહીં? બેસ્ટ ઓફ ટેકનોલોજી હોય પણ દારૂ પીને ચલાવતો હોય તો એક્સિડન્ટ થવાનો જ છે. બેસ્ટ ઓફ ટેકનોલોજી પણ કંઈક ઓવરટેકિંગમાં મિસજજમેન્ટ કર્યું તો પ્રશ્ન આવવાનો જ છે. માણસમાં આપણે ફેરફારની તો જરૂર છે. પહેલા તો માનવું એ મોટી વાત છે, અને એનાથી મોટી વાત સ્વીકારવું. માનવું એટલે ઇન જનરલ હા માણસે ફેરફાર કરવો જોઈએ, પણ મારે કંઈક ફેરફાર કરવો જોઈએ એવું સ્વીકારવું ને એમાં ગજબની હિંમત જોઈએ. હા, you need a lot of courage to accept the reality, the fact that I need to change somewhere to become a better version of my own self. એ ચેન્જ ક્યાં લાવવાનો છે? આમાં શબ્દો એટલે બોલવામાં, વર્તનમાં, અભિગમમાં. Attitude plays a very big role. How you look at things, how you look at people, how you look at happenings in life. એ અભિગમ છે ને એ પોઝિટિવિટી માટે મૂળભૂત પાયાનો એક બહુ જ મોટો રોલ પ્લે કરે છે. કારણ કે એટીટ્યુડથી જ, અભિગમથી જ કાં તો નકારાત્મકતા બંધાય છે અને કાં તો સકારાત્મકતા બંધાય છે. એટલે એટીટ્યુડ્સ એ જીવનમાં ખૂબ જરૂરી છે. વર્ષો પહેલા 1990 સુધી એવી માન્યતા હતી કે પીપલ વિથ રિસોર્સિસ કેન પરફોર્મ, કે જેની પાસે કંઈક રિસોર્સિસ છે, બેકગ્રાઉન્ડ છે, એકેડેમિક ક્વોલિફિકેશન્સ છે, ફેમિલી સપોર્ટ છે, ફેમિલી બિઝનેસ છે, એને કોઈ પ્લેટફોર્મ મળી ગયું, તો this kind of resources helps him in performing in some way or helps him in performing better, વધારે સારું કરી શકે. પણ 1990s પછી સિનારીઓ સમાજમાં બદલાવા માંડ્યો કે sometimes people with lesser resources were also found to be performing, especially Silicon Valley માં બધી જગ્યાએ. તો વિચાર આવવા માંડ્યો મેનેજમેન્ટ ગુરુઝને બધાને કે આ કેવી રીતે શક્ય બને? આપણે તો આવું જ માનતા હતા. પછી આ વાત ઉપર બહુ જ સંશોધનો થયા, બહુ જ ચર્ચા થઈ. એમાં એક બહુ જ સારા મેનેજમેન્ટ ગુરુ જેફ કેલરે 14 વર્ષ સુધી સંશોધન કર્યું. સંશોધન માટે એમને કદાચ મે બી 400-500 જેટલા આ સંબંધી આર્ટિકલ્સ વાંચ્યા હશે, 1000-2000 કલાકના ઓડિયો પ્રોગ્રામ્સ એમને સાંભળ્યા હશે, ઘણી બધી સફળ વ્યક્તિઓને મળ્યા, એમનો ઇન્ટરવ્યુ લીધો, ઘણા બધા નિષ્ફળ વ્યક્તિઓને મળ્યા, એમની સાથે વાર્તાલાપ કર્યો. એના પરથી એક નિષ્કર્ષ પર આવ્યા, જે વાત આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, અને એમણે પુસ્તક લખ્યું
એન્ડ ધ ટાઇટલ ઓફ ધ બુક ઇઝ એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. જે કંઈ છે તમારો અભિગમ જ છે. અભિગમ જો સવડો હોય, અભિગમ જો ઊંચો હોય અને અભિગમ જો પવિત્ર હોય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો it all adds up, it all helps you in creating positivities while you are facing adversities in your life. કારણ કે આપણે વાત થઈ એમ પરિસ્થિતિ સુધરતા તો કદાચ વાર લાગે, સમય જાય. પરિસ્થિતિને સુધારવા માટે રિસોર્સિસ ભેગા થવા એને પણ સમય લાગે. પણ એ બધું થાય ત્યાં સુધી પોતાની જાતને સ્થિર રાખવા માટે તો અભિગમ જ અગત્યનો છે. એટલે બહુ જ સરસ એમાં એમણે વાત કરી છે કે become a prosperity thinker, don't become a poverty thinker. પ્રોસ્પેરિટી થિંકરો શું વિચારે થાય, કંઈક મદદ મળી જશે. Tomorrow when I open the window of my bedroom, the first rays of sun in my bedroom will be the rays of hope. આશા, ઓપ્ટિમિઝમ. મને કોઈક વ્યક્તિ મળશે જે મને કંઈક માર્ગદર્શન આપશે. ટુડે બિલોંગ્સ ટુ મી, આજે કંઈક થશે, લેટ મી ટ્રાય. આવા બધા વિચારો અને એટીટ્યુડ કોના હોય? પ્રોસ્પેરિટી થિંકર. અને જે પોવર્ટી થિંકર હોય શું વિચારે? નથી મજા આવતી, કોઈ સહકાર નથી મળતો, સામે દિવાલ છે, પાછળ શું છે ખબર નહીં, અંધારું જ દેખાય છે, કોઈ આઈડિયા નથી આવતો. આ બધા પોવર્ટી થિંકરના વિચાર છે. એમાં આપણી ગુજરાતી ભાષાના શબ્દો કેવા છે? આપણે તો હાથમાંથી કપરા કાપી છોડે, હાય હાય મરી ગયા, આવા ના મરી જવાય, ખાલી કપરા કાપી ફૂટે. હાથમાંથી કપરા કાપી ફૂટે એટલે પહેલો શબ્દ મોઢામાંથી શું નીકળે છે? મરી ગયા. આમાં મરી ના જવાય, આમાં ખાલી કપરા કાપી ફૂટે. અને તમારે તો એ ફૂટે એમ નથી, કાર્પેટ હોય તો. એટલે આ શબ્દો છે ને આપણને સ્થૂળ રીતે ખ્યાલ નથી આવતો, પણ દે પ્લે અ રોલ ઇન ક્રિએટિંગ સમ ડેન્ટ. નેગેટિવિટીનો કઈ ડેન્ટ ઊભો થાય છે, એ ધીમે ધીમે મોટો થાય. હાય હાય હવે શું થશે? આ બધા બહુ ડેન્જરસ શબ્દો છે. હાય હાય ને મરી ગયા ને બધું. એટલે એટીટ્યુડ બેઝિકલી સુધારવાનો કે કંઈ હાય હાય થતું નથી, મરી જતા જ નથી, બધું સારું જ થવાનું છે. એટીટ્યુડ. એટલે બીકમ અ પ્રોસ્પેરિટી થિંકર, નેવર એવર અ પોવર્ટી થિંકર. એક બહુ જ સારા મેનેજમેન્ટ ગુરુએ વાત કરી છે, પીટર ડ્રકરે. મેનેજમેન્ટ શબ્દ બહુ સારી રીતે ઉલ્લેખ્યો છે અને એનું વિશ્લેષણ કર્યું છે અને બહુ એક સરસ વાત કરી છે કે ઇવન ઇફ યુ હેવ જસ્ટ $5 ઇન યોર પોકેટ, ચલો ઇંગ્લેન્ડ છે આપણે 5 પાઉન્ડની વાત કરીએ. If you have just £5 in your pocket, still you have the right to think of a £5 million business. હા કે ના? You have the right. અને એ ખાલી કોન્સ્ટિટ્યુશનલ અને ડેમોક્રેટિક રાઇટ નથી, હા, બર્થ રાઇટ નથી ખાલી, ઇટ્સ અ ડિવાઇન રાઇટ, સોલનો રાઇટ છે. યુ હેવ ધ રાઇટ ટુ થિંક બિગ. એટલે એટીટ્યુડ મેટર્સ ધ મોસ્ટ. પ્રમુખ સ્વામી મહારાજે આ બીએપીએસ સંસ્થા આટલી બધી વિકસાવી. પોતાના જીવનકાળ દરમિયાન એમને લગભગ 1300 જેટલી નાની મોટી સંસ્થાઓ ઊભી કરી. મુખ્ય તો આપણી આ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એના નેજા હેઠળ. જે એક લૌકિક શબ્દમાં બોલાય કે કોઈ હોસ્પિટલ ઊભી થાય એમ થાય કે એક તબીબી સેવાની સંસ્થા ઊભી થઈ, એ દ્રષ્ટિએ વાત કરું છું. 1300 સંસ્થા ઊભી કરી. હોસ્પિટલ્સ, હોસ્ટેલ, સ્કૂલ્સ, કોલેજીસ, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ. અને એ પણ 45 વર્ષમાં. એ પણ એમના જીવનમાં 51 થી 95 વર્ષના સમય દરમિયાન. પ્રમુખ સ્વામી મહારાજ એક લૌકિક દ્રષ્ટિએ બોલે તો સ્ટાર્ટેડ હિઝ કરિયર એટ 51, કારણ કે ગુરુપદે આવ્યા ત્યારે એમની ઉંમર 51 વર્ષની હતી. 51 વર્ષે કારકિર્દી ચાલુ કરવી અને 95 વર્ષની ઉંમર સુધી, એટલે કે 45 વર્ષમાં 1300 સંસ્થાઓ. એટલે ઓલમોસ્ટ અરાઉન્ડ લાઈક એવરી 15th day of his life he gifted an institute of social service to the society. Unimaginable.